કઢાઈ લો, એમાં 2.5 થી 3 પરી તેલ લીધું છે. તેલને બરાબર ગરમ થવા દો. ગરમ થયા પછી પનીર એડ કરો અંદર. પનીરને ગરમ હલાવતા જાઓ, ગરમ થવા દો બરાબર. વધારે શેકાવા દેવાનું નથી, ખાલી ગરમ જ કરવાનું છે. ગરમ કરીને કાઢી લો. કાઢ્યા પછી એમાં રાઈ જીરુંનો તડકા લગાવો. રાઈ જીરું નાખો અંદર. રાઈ જીરું અંદર તતડી જવા દો બરાબર. તતડી ગયા પછી અંદર ડુંગળી એડ કરો. ત્રણ ડુંગળી લીધેલી છે. આ રેસીપી 4 વ્યક્તિ માટેની છે. અંદર બે ઘીની પર 2 ચમચી ઘી નાખી દો અંદર. ઘી નાખવાથી ટેસ્ટ સારો આવે છે. અને પછી ઘી અને ઓઇલ બરાબર ગરમ થઈ જાય પછી અંદર ડુંગળી નાખી દો. 3 ડુંગળી, હિંગ નાખી દો. પછી હિંગને બરાબર ગરમ થવા દો. પછી ડુંગળી નાખી દો અંદર. ડુંગળીને બરાબર ગરમ થવા દેશો. બરાબર સાંતળો ડુંગળીને. બરાબર સાંતળો. 2 મિનિટ સુધી એને સાંતળવા દો. થોડી બ્રાઉન થવા દો. બ્રાઉન થવા આવે ત્યાં સુધી હજુ થવા દો બ્રાઉન થવા આવે એટલે એમાં થોડું મીઠું એડ કરવાનું. મીઠું નાખવાથી ડુંગળી થોડી સારી સેટ થઈ જશે. ડુંગળીમાં વ્યવસ્થિત અંદર સેટ થઈ જશે. મીઠું એડ થયા પછી ડુંગળી જલ્દી બ્રાઉન શેકાઈ જશે. ડુંગળી શેકાવા દો. 1 મિનિટ સુધી સાંતળવા દો. પછી ડુંગળી સાંતળી જાય છે. ઓઇલ થોડું છૂટું પડી ગયું છે. ઓઇલ છૂટું પડવા આવે છે પછી એમાં હજુ હલાવો બરાબર. હજુ ઓઇલ છૂટું પડશે. જેટલું ઓઇલ છૂટું પડશે એટલું સારું લાગશે. ઓઇલ છૂટું પડી જાય પછી એમાં ટામેટાં, શિમલા મરચાં એડ કરી દો. ઝીણા સમારેલા છે. ટામેટાં, શિમલા મરચાં ઝીણા સમારેલા છે એકદમ. હવે એને ત્રણેય મિક્સ કરીને સાંતળો બરાબર. સાંતળતા જાઓ. ત્રણેય મિક્સ તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળતા જાઓ. હવે એને 1 મિનિટ જેવું સેટ થવા દો અંદર. 1 મિનિટ સેટ થઈ ગઈ છે. તેલ છૂટું પડી ગયું છે અંદરથી. થોડું તેલ છૂટું પડે એટલે હજુ થોડું થવા દો. થઈ રહ્યું છે. તેલ છૂટું પડી ગયું છે અંદર. ને થોડું શેકાવા દો હજુ. એક મિનિટ જેવું શેકાવા દો. 1 મિનિટ શેકાયા પછી થોડું સાઈડમાં જગ્યા કરીને વચ્ચેથી એકલું ઓઇલ આવી જાય એમાં લસણ નાખી દો. લસણને બરોબર સેટ થવા દો. સેટ થવા દો લસણને બરોબર. લસણ બધું બરોબર સેટ થવા આવ્યું છે એટલે મિક્સ કરી દો. બધું હલાવી દો. લસણ બધું મિક્સ કરીને હલાયા પછી તેલ છૂટું પડી જશે. તેલ છૂટું પડે પછી એમાં મસાલા કરી દઈએ. ધાણા 2 ચમચી નાખી દઈએ. ધાણા જીરું પાવડર. પછી એમાં અડધી ચમચી હળદર. પછી 2 ચમચી લાલ મરચું. 2 ચમચી લાલ મરચું. હવે મિક્સ કરી દો બધું. મિક્સ કરી દો. મિક્સ કરીને હલાવતા જાઓ. પછી 1 મિનિટ એને સેટ થવા દો. સેટ થઈ ગયું છે બધું. પછી બરોબર પ્રોપર ઓઇલ છૂટું પડી ગયું છે. પછી એમાં પનીર એડ કરો. પહેલાંથી ગરમ કરીને સાઈડમાં કરેલું હતું પનીર એ હવે મિક્સ કરીને હલાવી દો. બરોબર મિક્સ કરી દો. મિક્સ કર્યા પછી
સેટ થવા દો 1 મિનિટમાં. પછી 1 મિનિટ સેટ થાય ત્યાં પછી અડધી ગ્લાસ જેવું 50 ગ્રામ પાણી એડ કરી દો અંદર. પાણી એડ કર્યા પછી થોડું હવે 50 ગ્રામ પાણી એડ કરી દો. સેટ થઈ ગયું છે. અડધી ગ્લાસ એટલું 50 ગ્રામ પાણી એડ કરી દો. બરોબર. હવે એને થવા દો 2 મિનિટ સેટ થવા દો. બરોબર 2 મિનિટ થઈ ગયા પછી ઓઇલ છૂટું થોડુંક પડશે એટલે બરોબર સેટ થઈ ગયું છે. હવે એમાં થોડું પનીર ટિક્કા મસાલા એડ કરી દો. 1 ચમચી પનીર ટિક્કા મસાલા એડ કરી દો, 1 ચમચી. અને પછી હલાવો. પ્રોપર બરોબર હલાવી દો આખું. પછી એમાં મલાઈ દૂધની ક્રીમ એડ કરી દો. દૂધની ક્રીમ એડ કર્યા પછી એને હલાવી દો બરાબર. બરોબર પ્રોપર હલાવી દો. હવે સેટ થઈ જાય પછી એમાં લીલા ધાણા એડ કરી દો. થોડું 1 મિનિટ સેટ થવા દો. પછી અંદર લીલા ધાણા એડ કરી દો. લીલા ધાણા એડ કરી અને પછી બધું બરાબર હલાવી દો અને સેટ કરી દો વ્યવસ્થિત. થઈ ગઈ છે આ પનીર મસાલા ટિક્કા સબ્જી. આ સબ્જી તમે રોટી સાથે પરાઠા સાથે લઈ શકો છો. એનો ટેસ્ટ બી બહુ સારો આવે છે. તમે જોઈ શકો છો આ કેવી સબ્જી બની છે. સેટ થઈ ગઈ છે, પ્રોપર બની ગઈ છે. અને રોટી પરાઠા સાથે લઈ શકો છો.